જિલ્લા એલસીબી પોલીસે આંબલિયારા ગામ નજીકથી કારમાંથી વિદેશી દારૂ પકડ્યો। જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે આંબલિયારા ગામ નજીકથી કારમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યો છે। જિલ્લા એલસીબી પોલીસે ગઈકાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડીમાં વિદેશી દારૂ ભરેલી ટોલ રોડ ઉપર હાલોલથી વડોદરા તરફ જનારો છે। જે બાતમીના આધારે હાલોલ વડોદરા રોડ ઉપર આંબલિયા ગામના બસ સ્ટેન્ડ પાસે એલસીબીના માણસો ઊભા હતા તે દરમિયાન તપાસ કરતા અજય નંદરામ બાથમ એમપીનાએ પોતાની ગાડીમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો ક્વાર્ટિયરના મળીને કુલ 648 નંગ કુલ કિંમત ₹1,08,800 તથા 2 લાખની ડસ્ટર મળી કુલ 3,05,800નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ મુનો।